જય માતાજી મિત્રો, આજે આપણે બનાવવાનો છે પૂજા કુકિંગનો પહેલો મિની બ્લોગ. તો આપણે આજે શું રસોઈ બનાવી અને શું કામ કર્યું એનો આજે મિની બ્લોગ આવશે, તો તમે જોવા માટે છેલ્લે સુધી જોડાઈ રહેજો. બપોર પડી ગઈ, સૂઈને આપણે ઉઠી ગયા, તો વાગી ગયા 4:30. તો ચાલો જોઈએ મમ્મી શું કરે છે, જોઈ લઈએ. તમને પણ બતાવું આવું મારી જોડે. મમ્મી જો સપ્તાહ જોતા આ છે લાઈવ સપ્તાહ અને મમ્મી ભરે છે કાચ પાવળિયોનો પડદો. મમ્મી શું કરો છો? બે કામ એકાર હે ને? આ મારો કાનો હું તો છે 3 કામ કરે છે મમ્મી એક જોડે. હુતા હોય તે ભાઈ કેટલા સારા લાગે, જો શાંત. જાગશે એટલે આખડે તોફાન ચાલુ. 5 વાગી ગયા છે એટલે હજી તો રસોઈ બનાવવાની વાર છે, એટલે આપણે આ બેસી ગયા છીએ ભરત ભરવા. આ છે મમ્મી માટે બટવો બનાવવાનો છે એટલે તેનું ભરત છે, એટલે આપણે ભરવા બેસી ગયા. આ એની છાપણી છે, તમે જોઈ શકો છો. અને મેં અત્યારે ભરવાનું ચાલુ કર્યું છે. હજી એટલું કર્યું છે તો આપણે ભરવાનું ચાલુ રાખીશું. વાગી ગયા છે સાંજના 5:30. તોય અમારે જયવર્ધનને ખાવી છે ક્વોલિટી. જોકે અમે બહારની દેતા નથી, અમે ઘરે જ બનાવી છે. તમે જોઈ શકો છો આપણી હોમમેડ ક્વોલિટી છે, કેસર પિસ્તા. આપણે લઈ આવ્યા શાકભાજી, સાંજે રસોઈ બનાવવાની છે એટલે શાકભાજી ઘણું લઈ આવ્યા છીએ આપણે. બટેટા, ડુંગળી, બીજું બધું ઘણું બધું શાકભાજી. તો આપણે એને સાફ કરીને ફ્રીજમાં મૂકી દઈશું. મમ્મી આપણે શાકભાજી ફોલવા માંડ્યા છે. મમ્મી સોળી ફોલ નાખવી તો પછી શાક બનાવી નાખાય ને. આ બધું શાકભાજી આપણે સારું કરીને ફ્રીજમાં મૂકશું. હવે જયવર્ધનભાઈ કેળું ખાય જ સાથે. જો આવડે ન આવડે પણ હાથે જ ખાવાનું. લે બે હાથો કેરી ખાવી છે. મમ્મી ભીંડો કાપે છે. આજે આપણે બનાવવાનું છે ભીંડાનું શાક, રોટલી, વઘારેલા ભાત અને છાશ. તો મમ્મી ભીંડો કાપવા માંડ્યા છે એટલે આગળ આપણે તેનો વઘાર કરી નાખશું. આપણે અત્યારે સાંજની રસોઈ માંડી દીધી છે. તો ભીંડાનું શાક, વઘારેલી ખીચડી, રોટલી. આ ભીંડાનું શાક ચડે છે, આ વઘારેલી ખીચડીમાં શાકભાજી ચડે છે. ચડી જાય એટલે આપણે ભાત નાખી દઈશું. તો સાંજની રસોઈ આપણે ભીંડાનું શાક, ખીચડી ને એવું બધું બની ગયું છે, અને રોટલી છે તે આપણે ચડે છે. તો આવી જાઓ બધા મિત્રો જમવા. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ હવે ફરી નેક્સ્ટ વિડીયોમાં.